દમણ નગરપાલિકાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ખાસ સલાહ આપવા માંગુ છું કે તમે દમણની જનતાને, યુવાઓને, આપણા વડીલોને ખાસ કરી હેરાન પરેશાન કરવાનું બંધ કરે. તમે જે રીતે આ ટોઈંગ વેન, નો પાર્કિંગમાં જે રીતે પૈસા લઈ રહ્યા છે, હજાર રૂપિયા, શા માટે? ભારત સરકાર એટલું મોટું ભંડોળ દમણ, દીવ અને દાદરા નગર હવેલી માટે આપે છે. હજી તમને શું ઓછું પડ્યું? એટલી બધી ગ્રાન્ટ આપે છે ભારત સરકાર, તો આ નાની નાની વાતોમાં તમે લોકોને હેરાન કરવાનું શા માટે તમને સૂઝે છે? ટોઈંગ વેન લગાવે છે, તમે ઠરાવ પાસ કર્યો છે. મને ખબર પડી કે તમે નગરપાલિકામાં એવો ઠરાવ પાસ કર્યો કે જે નો પાર્કિંગ કરે એના પાસે પૈસા લેવાના. હજાર રૂપિયાની તમે આ પાવટી, મારા પાસે હજાર રૂપિયાની તમે પાવટી ફાડી રહ્યા છે. શું ગામડાના લોકો, તમને ખબર છે કેટલા ચક્કર દમણ સિટીમાં મારે? રોજના રોજ મને ખબર ત્યાં સુધી 3-4 વાર ગામના લોકો યા તો માર્કેટમાં આવે, યા તો પછી કોઈ મેડિકલમાં આવે, યા તો કોઈ શોપિંગ કરવા આવતા હોય. તો તમે પહેલા તો પાર્કિંગ બનાવો, તમે પાર્કિંગની વ્યવસ્થા કરો. એક તો તમારા પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી અને ઉપરથી તમે જબરજસ્તી લોકો પર આ રીતે તમે પાવટી ફાડીને તમે પૈસા વસૂલ કરી રહ્યા છે. આ તદ્દન ખોટું છે.